વિષય વિજ્ઞાન પ્રકરણ 6 સજીવો લક્ષણો અને નિવાસસ્થાન. તો તેમાં જ આપણે દેખીશું નિવાસસ્થાનના પ્રકાર. તો નિવાસસ્થાનના મુખ્યત્વે કેટલા પ્રકાર છે? બે પ્રકાર છે. કયા કયા? ભૂમિય અથવા સરહદ નિવાસસ્થાનના પ્રકારો તો કે આર્યા, અને જલીય નિવાસસ્થાનના પ્રકાર. ભૂમિય મતલબ અથવા સરહદ મતલબ જમીન પર રહે છે, અને જલીય મતલબ પાણી પર રહે છે. તો કે ભૂમિ અથવા સરહદ નિવાસસ્થાનના પ્રકારો તો કે જંગલો, ઘાસના મેદાનો, રણ પ્રદેશ, દરિયાકાંઠાના વિસ્તાર. દરિયાકાંઠાના વિસ્તાર, દરિયો નહીં, દરિયાકાંઠાનો વિસ્તાર જમીન આવે ને ત્યાં રેતું આવે, બરાબર છે. રણ પ્રદેશમાં રેતું આવે, જમીન આવે, જંગલો છે, ઘાસના મેદાનો, પર્વતીય વિસ્તાર વગેરે વગેરે. જ્યારે જલીય નિવાસસ્થાનના પ્રકારો, જો જલીય ભૂમિય મતલબ કે એની પર રહેતા કોઈ ને કોઈ રહે ને એની પર. હા, જ્યારે જલીય નિવાસસ્થાન તો કે જલીય નિવાસસ્થાન જેમાં રહેતા હોય, જળ હોય અને તેમાં રહેતા હોય તેવા નિવાસસ્થાનના પ્રકાર. હા, તમે એવું ના કરે સાહેબ માટલું, સાહેબ પાણીની ગ્લાસ, સાહેબ પાણીની બોટલ, એટલે એમાં કોઈ રહેવાનું છે પાણીના બોટલમાં? હા. જલીય નિવાસસ્થાનના પ્રકારો તો કે તળાવ છે, માછલીઓ, સરોવર માછલીઓ, મગરો, નદી મગરો છે, આ છે તે છે, માછલીઓ છે, સમુદ્ર ડોલ્ફિન છે, વેલ, શાર્ક, કડળ, દલદલમાં રહી પેલા કરચલા ને એ બધું ખબર છે. હા, ચાલો. પર્વતીય વિસ્તારમાં રહેતા પ્રાણીઓ અને વનસ્પતિઓના નામ જણાવો. તો કે પર્વતીય વિસ્તારમાં રહેતા પ્રાણીઓ હિમચિત્તો અને કહેવાય સ્નો લેપર્ડ, એકદમ વ્હાઈટ આવે, હે ને. યાક બતાડ્યું કાલે જ, બ્લેક કલરનું એકદમ કદાવર આવે. પર્વતીય બકરી, એ કંઈ પણ ચડી જાય, તમને લાગતું ના ને કંઈ ચડાય ના ત્યાં પણ ચડી જાય. સફેદ રીંછ, ઓકે. ત્યાં છે પર્વતીય વિસ્તારમાં રહેતા પ્રાણીઓ. હા, પર્વતીય વિસ્તારમાં ઉગતી વનસ્પતિઓ તો કે ઓક, પાઇન અને દેવદાર. નામ યાદ રાખજો. કઈ છે? ઓક, પાઇન, દેવદાર. કઈ છે? ઓક, પાઇન, દેવદાર. કઈ છે? ઓક, પાઇન, દેવદાર. ઓક, પાઇન, દેવદાર. બોલો તમારી સાથે. ઓક, પાઇન, દેવદાર. રણ પ્રદેશમાં રહેતા પ્રાણીઓ અને વનસ્પતિઓનું નામ તો કે રણ પ્રદેશમાં રહેતા પ્રાણીઓ ઊંટ, કાંગાળું રેટ, કે રણનું ઉંદર. રણનું ઉંદર મતલબ કાંગાળું રેટ. ઊંટ, સાપ પણ એની અંદર, હા, રેતીની અંદર છુપેલા, આપણને ખબર પણ ના પડે. હા, કસ્તુરી. એ બધી જગ્યા થોડું તને બધી જગ્યા આ જમીન પર સાપ, બધી જગ્યાએ તને સાપ દેખાય છે બકા? હા, ચાલો. કસ્તુરી મૃગ, આ પણ તે ત્યાં પ્રાણીઓ છે. જ્યારે વનસ્પતિ કઈ છે? થોર, સરુ, આંકડો, બાવર. અહીં મોટા ભાગે આ જે પણ છે ને વનસ્પતિ કાંટાવાળી હોય. થોર છે, સરુ છે, આંકડો છે, બાવર, તે રણ પ્રદેશમાં ઉગતી વનસ્પતિઓ છે. હવે આપણે દેખીએ વહેલ અને ડોલ્ફિન કેવી રીતે શ્વસન કરે છે. તો કે વહેલ અને ડોલ્ફિનને ચૂઈ હોતી નથી. ચૂઈ તમને બતાવી દીધી ને. જો આ છે ને માછલીમાં ચૂઈ હોય છે ને, આ રહી માછલી, તો કે આ રહી ઝાલરફાટ અથવા ચૂઈ. તેવી માછલીમાં ચૂઈ હોય તેવી ચૂઈ, તો તેવી ચૂઈ વહેલ અને ડોલ્ફિનને હોતી નથી. તેઓ નસકોરા કે શ્વસન છિદ્રો મતલબ કે આ, બરાબર, જે તેમના માથાના ઉપરના ભાગે ગોઠવાયેલા હોય છે. તેઓ જ્યારે પાણીની સપાટીની નજીક તરતા હોય ત્યારે તેના દ્વારા હવા અંદર લે છે. તેઓ લાંબા સમય સુધી શ્વાસ લીધા વગર પાણીની અંદર રહી શકે છે, જ્યારે આપણે એવું કરી શકતા નથી. શ્વાસ લેવા તેઓ સમયાંતર એટલે સમયે સપાટીની બહાર માથું કાઢે છે, અને એમને મજા આવે શ્વાસ લેવાની. ચાલો. પર્વતીય વિસ્તારમાં રહેતા પ્રાણીઓના અનુકૂલનો જણાવો. તો કે પર્વતીય વિસ્તાર, પર્વત વધારે હોય, ઠંડી ખૂબ લાગે. અહેસાસ કરો તો સરસા ડુંગર સરસા ડુંગર પર જતા રહો. પર્વત કરતાં બહુ નાનો આવે ડુંગર, તો કડિયા ડુંગર જતા રહેજો. ચાલો. ઠંડીથી રક્ષણ મેળવવા માટે તેમની ચામડી કેવી હોય? જાડી. તમે લોકો ખાસ દેખજો, તમારા ઘરે કોઈ જાડું વ્યક્તિ હોય ને તો તેને ઠંડી ઓછી લાગતી હશે. ખાસ દેખજો, જાડાને ઠંડી ઓછી લાગે, પાતળાને ઠંડી વધારે લાગે. એનું કારણ શું હોય? કેમ કે કારણ શું હોય? કારણ એ છે કે આપણી જે ચામડી હોય ને, ચામડી જેટલી જાડી તેટલી ઠંડી ઓછી લાગે. ઠંડીથી રક્ષણ મેળવવા તેમની ચામડી જાડી અને રૂવાટી ધરાવે છે. ઉદાહરણ તરીકે યાકને લાંબા વાળ છે. યાકને શું છે? લાંબા વાળ હોય છે, જેથી તેનું શરીર કેવું રહે છે? ગરમ રહે છે. હિમચિત્તાના શરીર, પગ અને પંજા પર ગાઢ રૂવાટી હોય છે, જે તેને શું કરે? બરફ પર ચાલતી વખતે ઠંડીથી બચાવે છે. હિમચિત્તાના શરીર, પગ અને પંજા પર ગાઢ રૂવાટી હોય છે. શું હોય છે? એકદમ રૂવાટી હોય છે, જે તેને બરફ પર ચાલતી વખતે ઠંડીથી બચાવે છે. પર્વતીય બકરીઓ મજબૂત ખરીઓ ધરાવે છે. પર્વતીય બકરી છે ને, તેની ખરી મતલબ એના પગ હોય ને, તેના ખરી કહેવાય. બહુ મજબૂત ખરી ધરાવે છે, જેથી ખડકાળ ધડ પર દોડી શકાય. તમે મને કહેજો, આટલું પૂરું થાય એટલે તમને ફોટા બતાવવાના. સારા ફોટા બનાવવા. પર્વતીય બકરી છે, હિમચિત્તો છે, સફેદ રીંછ છે, યાક તો ગઈકાલે જ બતાવ્યું. હવે ધ્યાન નહીં. સિંહના શિકારી પ્રાણી તરીકેના અનુકૂલન જણાવો. તો કે સિંહ શિકાર કેમ કરી શકે છે તેનું અનુકૂલન જણાવવાનું છે. તો કે સિંહ જંગલમાં કે ઘાસના મેદાનમાં રહેતું સશક્ત એટલે ખૂબ જ મજબૂત પ્રાણી છે, જે હરણ જેવા પ્રાણીનો શિકાર કરી શકે છે. બધાને જ ખબર છે, હે ને. તેનો આછો ભૂખરો રંગ ઘાસના મેદાનમાં છુપાવવા માટે મદદરૂપ થાય છે. કેમ કે ઘાસના મેદાન પર આપણે વાત કરીએ તેનો રંગ પણ કંઈક એવો જ આવે.
અને ભક્ષ્યની નજરથી બચીને, ભક્ષ્ય મતલબ એનો જે શિકાર હોય તે, જેમ કે સિંહની વાત કરું, હરણ તેનો શિકાર છે. ભક્ષ્યની નજરથી બચીને તેના પર અચાનક હુમલો કરી શકે છે. તેના ચહેરાની આગળ તરફ રહેલી આંખો તેના શિકારના ચોક્કસ સ્થાન વિશે ખ્યાલ આપે છે. ચહેરાની આગળની તરફ છે ને તે ચોક્કસ, કેમ કે અહીં પણ દેખી શકે, જમણી બાજુ ચોખ્ખું દેખાય ને ડાબી બાજુ ચોખ્ખું દેખાય. ઠીક છે, પાછળનું ના દેખાય એટલું બધું. ચાલો, તેની દોડવાની ઝડપ શિકારને પકડવામાં મદદ કરે છે. તો આ છે સિંહના શિકારી પ્રાણી તરીકેના અનુકૂલનો. બરાબર. હવે આપણે દેખવાનું ઘાસના મેદાનમાં રહેતા હરણના અનુકૂલનો જણાવો. તો કે ઘાસના મેદાનની વનસ્પતિના મજબૂત પ્રકારને ચાવવા માટે તેના મજબૂત દાંત હોય છે. પ્રકાંડ મજબૂત હોય છે એટલે દાંત કેવા હોય છે? મજબૂત હોય છે. તેના વાઘ અને સિંહ જેવા પ્રાણીઓ દ્વારા શિકાર ન થાય અને તેમનાથી બચાવ થાય તે માટે શિકારી પ્રાણીના સામાન્ય હલનચલનને સાંભળી શકે છે. મતલબ જો સિંહ છે, વાઘ છે, આવતો હોય ને, હા, જો એ જરાય ભૂલ કરે, આમ ધીરે ધીરે આવે, જો આ સિંહ આવે ધીરે 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 ધીરે, પછી એમ કંઈ જરાય એનો પગ એમ થઈ ગયો ને તેમ ફટાક દેખીને એક જ સેકન્ડમાં હળનને સંભળાઈ જશે અને સંભળાઈ જાય તાત્કાલિક દોડવાનું ચાલુ કરશે. તો પેલા સિંહની તરફ મારતા પહેલાં તો હળન દોડી જશે. તે હલનચલન સાંભળી શકે તે માટે તેના કાન કેવા હોય છે? લાંબા હોય છે. લાંબા કાન તો વધારે સરખી રીતે સાંભળી શકે. તેના માથાની બાજુ પર રહેલી આંખો તેને ખતરાની જાણ માટે દરેક દિશામાં જોવા મદદરૂપ થાય છે. શું કીધું? દરેક દિશામાં. હરણની ઝડપ તેને શિકારી પ્રાણીથી દૂર ભાગવામાં મદદરૂપ થાય છે. બરાબર. તો હરણની ઝડપ પણ બહુ સારી હોય છે. તો હવે તમારે કરવાનું શું મળે? ધ્યાન આપો. જો નિવાસ સ્થાનના પ્રકાર જણાવો. પર્વતીય વિસ્તારમાં રહેતા પ્રાણીઓ અને વનસ્પતિના નામ જણાવો. પછી ત્રીજો સવાલ, રણ પ્રદેશમાં રહેતા પ્રાણીઓ અને વનસ્પતિના નામ જણાવો. ચોથો સવાલ, વ્હેલ અને ડોલ્ફિન કેવી રીતે શ્વસન કરે છે તે જણાવો. તો આ બધું તમારે કરવાનું છે. આવતીકાલે આનો મોડે ટેસ્ટ આપવાનો છે. જો આનો પણ ટેસ્ટ આપવાનો બાકી છે. વ્યાખ્યા છે 10 સવાલ, તેનો ટેસ્ટ આપવાનો બાકી છે. બરાબર. હા, આવતીકાલે મોટો ટેસ્ટ છે. કદાચ તમારે ભણવાનું થાય ના પણ થાય, પણ ટેસ્ટ આપવા ફરજિયાત આવવાનું છે. ઓકે, કેટલું રહેશે તે તમને કહી દઉં છું. જો મને ભાઈ આ વસ્તુ જોવે મટીરિયલ, હા, વિકલ્પ રહેશે, ખાલી જગ્યા એક વાક્યમાં ઉત્તર, વિકલ્પ, ખાલી જગ્યા એક વાક્યમાં ઉત્તર, તેમજ આ 4 સવાલ જવાબ. આજે કયો વાર છે? ગુરુવાર. તો ચાલો કાલે નહીં, શનિ કાં તો રવિવારે ટેસ્ટ રહેશે. પણ તે દિવસે તમારે ભણવાનું નહીં, ખાલી તમારે ટેસ્ટ જ આપવાનો રહેશે. શનિવારે જો શનિવારે આખો દિવસ તમને વાંચવાનું મળી જાય તો રવિવારે ટેસ્ટ રહેશે. ઓકે, તો ક્લાસ પૂરો.